રાજ્ય સરકારે જે મેળાને લઘુ કુંભનો દરજ્જો આપ્યો છે તેવા પવિત્ર શિવરાત્રી મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી। ગિરનાર દરવાજા નજીકનો મુખ્ય રસ્તો પાઇપલાઇન નાખવા માટે ખોદી નાખતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ પરેશાન। સવાલ થઈ રહ્યો છે કે આખું વર્ષ તંત્ર શું કરી રહ્યું હતું? કરોડોના ખર્ચે મેળાને ભવ્ય બનાવવાની સરકાર મહેનત અને જાહેરાત કરે છે, પણ અધિકારીઓની નિષ્કાળજી આ આયોજન પર પાણી ફેરવી રહી છે। એનું તંત્ર આ મેળા માટે જરા પણ ચિંતિત નથી। અચાનક જ મેળાને હવે 3-4 દિવસ જ્યારે બાકી છે ત્યારે અત્યારે વાહનો આવતા હોય, ઉતારા મંડળની વ્યવસ્થાઓ થતી હોય, જુદો જુદો માલ સામાન આવતો હોય, એ જ વખતે મુખ્ય રસ્તો એટલે કે ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજાના રોડ ને સંપૂર્ણ ખોદી નાખી અને એમાં કંઈ પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે। આખું વર્ષ કામ ન થયું અને અચાનક જ મેળા સમયે આ જે કામ થયું છે એના માટે જે જવાબદાર એન્જિનિયર હોય કે અધિકારી હોય એની સામે પગલાં